ગુસાઈજીની વિચારધારા 7 ઘર જુદા બનાવવાની નહોતી. ગુસાઈજીની વિચારધારા તો સતઘરા બનાવવાની હતી. એક ઘરમાં સાથે લાલજી રહેતા હોય, બહુજી બેટીજીઓ રહેતા હોય, અને આજે પણ મથુરામાં જોઈને આવો, સતઘરા છે જે એક ઘરમાં સાથે લાલજી રહે છે. નિત્ય પ્રતિક્ષણ સમયે શ્રી વલ્લભ પરિવારે શ્રી વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ. નામથી ન ઓળખતા, વલ્લભ તત્વથી ઓળખતું. કોઈ વ્યક્તિને પગે લાગશો તો વ્યક્તિના આશીર્વાદ મળશે. વલ્લભ સમજીને દંડવત કરશો તો વલ્લભના આશીર્વાદ મળશે. જ્યારે તમારી ભાવની, હું તો કહું છું, જ્યારે આપણા ભાવો ઉત્તમ હોય છે ને, ત્યારે સામે વ્યક્તિ ઉત્તમ છે કે નહીં એ ગૌણ બની જાય છે. આપણો ભાવહીન હોય તો સામે ગમે તેટલો ઉત્તમ વ્યક્તિ હોય પણ ફળ નથી આપી શકતો. સબહી એક સ્વરૂપ. છોટો બડો ન જાનીએ. ઉંમરમાં નહીં જો આપણે ત્યાં એમ કહ્યું, ભલે 1.25 મહિનાના હોય યા 100 વર્ષના હોય, આપણા માટે તો એ વલ્લભ રૂપ છે, એવો જ ભાવ રાખવો. હા, વંદન કરવાનો વિવેક હોય. મોટાને મોટાની જેમ, નાનાને નાનાને, પેલા વડીલને વંદન થાય. આપણે ત્યાં 2 પ્રકાર. ચણસ્પર્શ કરીએ ત્યારે સૌથી પહેલા મોટા વલ્લભ કુલ હોય વડીલ, એમનો પહેલા કરાય. અને વચનામૃત સાંભળીએ ત્યારે સૌથી નાના હોય એમના પહેલા વચનામૃત થાય. વચનામૃત અને ચરણ સ્પર્શ, આ બંનેનો ફરક એટલો છે. વચનામૃતનો ક્રમ જયારે પણ વલ્લભકુળમાં જોશો ને તો સૌથી પહેલા નાના, પછી એનાથી મોટા, પછી સૌથી મોટા, પછી છેલ્લે આવે. અને ચરણસ્પર્શનો ક્રમ કરીએ ત્યારે સૌથી પહેલા મોટા હોય એમને વંદન કરીને થાય. આ વિવેક છે. સબહી એક સ્વરૂપ. આ ઘરોમાં વાટીને ક્યાંક આપણે બધાએ નુકસાન જ કર્યું છે. ક્યાંય કોઈ મહાપ્રભુજીના, ગુસાઈજીના સિદ્ધાંતોમાં ક્યાંય આવતું નથી. પણ આ ઘરવાદ કરવાથી એટલું મોટું નુકસાન થયું કે અમારા વલ્લભકુળમાં અમને એમ થઈ ગયું કે અમે શાસ્ત્ર વાંચીએ, ગ્રંથ વાંચીએ, ન વાંચીએ, ભણીએ ન ભણીએ, વૈષ્ણવને પ્રેમથી બોલાવીએ ન બોલાવીએ, તરછોડીએ, અપમાન કરીએ, ક્યાં જવાના છે? અમારા ઘરના છે એટલે અમારી પાસે જ આવશે ને. અને આમ કરીને તમે લોકોએ અમારા ઘરનું પણ નુકસાન કર્યું. અમે શાસ્ત્ર ભણતા બંધ થઈ ગયા, અમે પણ તમને તરછોડતા થઈ ગયા. કારણ કે તમને તો એમ જ થયું, અમારા ઘરના ક્યાં જવાના. એક વસ્તુ યાદ રાખો, તમે જો વલ્લભ કુલમાં વલ્લભ જુઓ છો તો અમારા વલ્લભ કુલે પણ તમારામાં દમલાજી જોવા જ જોઈએ. જે આદર વલ્લભ તરીકે તમે અમારું રાખો છો, અમારે પણ દમલા તરીકે તમારું આદર કરવું જ જોઈએ. અને જો પરસ્પર આવો ભાવ પુષ્ટિ માર્ગમાં આવશે ને તો પુષ્ટિ માર્ગનું સ્વરૂપ જ બદલાઈ જશે. અને હવે આજના 21મી સદીમાં જો જાગૃત આપણે ન થયા, અને કારણ કે અનન્યતાના અનુકરણ ન હોય, અનન્યતાના તો ભાવ હોય. આપણે તો પરાણે અનન્યતા બેસાડવા જઈએ છીએ. અનન્યતાના અનુકરણ હોય એ તો ભાવની સર્વોચ્ચ અવસ્થા હોય. કાંઈ સમજતા ના હોય, કાંઈ વાંચ્યું ના હોય, કાંઈ જાણતા ના હોય, પણ અનન્યતાનો ઝંડો લઈને ફરતા હોઈએ. આનાથી આવતી પેઢીને તમે ગુમાવશો. 20 વર્ષ પછી કેવો સમય આવશે? આજે ઘરે ઘરે ચિંતા છે કે અમારા માથે બિરાજતા ઠાકોરજી અમારા ગયા પછી ઘરે રહેશે કે નહીં. આ મોટો પ્રશ્ન છે. અને એટલા માટે જાગૃત થવાની દરેકે જરૂર છે. ખોટી અંધશ્રદ્ધાઓને ફોલો કરવાથી સમાજને નુકસાન જ થાય છે, લાભ ક્યારે થતો નથી. હવે વાંચવું પડશે મહાપ્રભુજીને, વાંચવા પડશે ગુસાઈજીને, વાંચવા પડશે ગોકુલનાથજીને, વાંચવા પડશે હરિરાયજીને. કોણે આવા ભેદ રાખવાનું કહ્યું છે? સ્વયં જેના ઉપર ગોકુલનાથજીની વિશેષ કૃપા હતી એવા હરિરાય મહાપ્રભુજી. હરિરાયજીને બ્રહ્મસવન શ્રી ગોકુલનાથજીની કેવી વિશેષ કૃપા! એ હરિરાયજી, એ ગોકુલનાથજીના અનન્ય હરિરાયજી કહી રહ્યા છે, વલ્લભ કુલ બાલક સબે સબહી એક સ્વરૂપ. ક્યાંય કોઈ ઘરવાદ બતાવ્યો, સૃષ્ટિવાદ બતાવ્યો, કોઈએ ભાગલા પાડ્યા? અરે તમારા ઘરમાં કોઈ ભાઈઓમાં ભાગલા પાડી દે ને, એને તમે ઘરમાં ના ઘૂસવા દો. અને તમે વૈષ્ણવ થઈને વલ્લભ કુલના ઘરમાં ભાગલા પાડો તો સૌથી વધારે નારાજ મહાપ્રભુજી થાય.
આપણે કોણ ભાગલા પાડનાર? આ તો વલ્લભકુલ પરિવારની વ્યવસ્થા છે. આગળ 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 તો અમારા વલ્લભકુલની વૈષ્ણવને શું એમાં? પણ જો અંધ અનુકરણ ચાલતું રહ્યું તો તમારી આવતી પેઢી વૈષ્ણવ નહીં રહે. આ સાવધાન રહે. એટલે તો આપણે જો આખા અમદાવાદ વૈષ્ણવ સંઘની એક સ્થાપના કરી છે, ગ્રંથોત્સવ દ્વારા ઘરે ઘરે ગ્રંથ પધરાવી રહ્યા છે. અને અમે તો ક્યારે એવું વિચારતા નથી આ પેલા ઘરનો આને ગ્રંથ ના આપો, આ અમારા ઘરનો આને 2 ગ્રંથ આપો. ક્યારે આવું વિચાર્યું? અમે કોઈ ભાગલા જોતા નથી. તો તમે કોણ છો અમારામાં ભાગલા જોનારા? શું મહાપ્રભુજી, ગુસાઈજી, ગોકુલનાથજી, હરિરાયજી સાથે લાલજી જ્યારે એક વૈષ્ણવ ભાગલા પાડતો હોય તો ક્યારે રાજી થશે? ક્યારે પ્રસન્ન નહીં થઈ શકે? ક્યારેક જુઓ તો ખરા તમે. અમે તો ઈચ્છીશું કે આવા સૃષ્ટિવાદ રહે, જેથી અમને વાંધો ના આવે, અમારી પેઢીઓને વાંધો ના આવે, અમારી સૃષ્ટિ રહેશે. ક્યાં જશે? પણ છેલ્લે તો પુષ્ટિ માર્ગને નુકસાન થશે. અને એટલા માટે વૈષ્ણવે અને વલ્લભકુલે બધાએ હૃદય મોટું કરી બધાને પ્રેમથી સ્વીકારવા પડશે. વૈષ્ણવને સન્માન આપવું પડશે. અમે તમને લોકોને અમારા સેવક માનીશું ને તો તમારી કદર નહીં કરી શકીએ. જ્યારે દરેક વલ્લભકુલ એવું માનશે કે આ મહાપ્રભુજીના સેવકો છે તો જ તમારા માટે આદર અમને જાગશે. હવે એક હીરો કબાટમાં પડ્યો હોય તો હીરો કબાટનો થઈ જાય? નહીં, તો માલિક નો રે. બ્રહ્મ સંબંધ મંત્ર મને કોઈ આપ્યું, બીજા કોઈ વલ્લભકુલને આપ્યું ના, મહાપ્રભુજીને ઠાકોરજીએ આપેલું છે. બ્રહ્મ સંબંધ તો મહાપ્રભુજીનું છે, એમને મળેલું છે. અમે તો એમના થકી તમને આપીએ મહાપ્રભુજી થકી અને કહીએ મારો સેવક. અરે મહાપ્રભુજીનું બ્રહ્મ સંબંધ મંત્ર તો મારો સેવક ક્યાંથી થઈ ગયો? અમે તમને અમારા સેવક નહીં, મહાપ્રભુજીના સેવક બનાવીએ છીએ. અને આ અવેરનેસ, આ જાગૃતિ જયારે અમારા વલ્લભકુલમાં આવશે ત્યારે વૈષ્ણવમાં પણ કોઈ ભેદભાવ નહીં. અને હવે આ કરવું પડશે. હવે આ સમય આવ્યો છે. આ જે રીતે આગળ સમય આવવાનો છે એમાં આપણે લોકો પણ જો આવા વેચાયેલા અને વંટાયેલા રહીશું તો સૌથી મોટું નુકસાન સંપ્રદાયને કરી દઈશું. આવતી પેઢીઓ ભટકી જશે. અને એટલા માટે જ આખું ઇન્ટરનેશનલ સેન્ટર વૈષ્ણવ ધર્મનું પહેલું નર્મદાજીના કાંઠે વિશ્વ વૈષ્ણવતા ધામના નામથી બનાવવા જઈ રહ્યા છે. અને કાર્ય શું કરવું છે? આજ આ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને એક તાતણે જોડવા છે. તમે મારી આજ્ઞા પ્રમાણે ચાલો એમ નથી ઈચ્છતો, તમે બદલાઈ જાઓ એમ નથી ઈચ્છતો. ફૂલો ભલે જુદા જુદા રહે, મારે તો એક દોરામાં તમને પરોવવા છે અને માળા બનાવી ઠાકોરજીને ધરાવવી છે. તમારી જ્યાં નિષ્ઠા હોય, બંધન છે, આદર છે, મારે કોઈ તમારી નિષ્ઠા નથી બદલવી, તમારો ભાવ નથી બદલવો, પણ ભેદ ન રાખો. પુષ્ટિના તાતણે વલ્લભના નામે આપણે બધા એક દોરામાં પરોવાયેલી માળા છીએ. એ જયારે ભૂલી જશો ત્યારે કોઈ વલ્લભકુલ પ્રસન્ન નહીં થાય, છેક મહાપ્રભુજીથી લઈને આજ સુધી. અને એટલા માટે વૈષ્ણવ સમાજે જાગૃત થવાની જરૂર છે. સાથે સાથે અમારા વલ્લભકુલે પણ જાગૃત થવાની જરૂર છે. જ્યાં સુધી અમારા સેવક બનાવતા રહીશું ત્યાં સુધી અમે પુષ્ટિ માર્ગને નુકસાન પહોંચાડીશું. જ્યારે બ્રહ્મ સંબંધ આપી અમે તમને મહાપ્રભુજીના સેવક બનાવતા રહીશું ત્યારે જ સાચા અર્થમાં પુષ્ટિ માર્ગનો વિકાસ કરી શકીશું. તમે બધા જ વલ્લભના સેવક છો અને વલ્લભના સેવકનો આદર જેમ ગુસાઈજી પણ રાખતા, તો અમારે તો કેવો આદર કરવો જોઈએ. અને આ ચેતવાનો સમય છે, જાગૃતિનો સમય છે. કારણ કે પરિવર્તનનો સમય જયારે ચાલતો હોય અને ત્યારે જો સમાજ જાગૃત ન બને તો ઘણો પાછળ રહી જાય. અને આવું જ કંઈક થયું છે. આજે દુનિયા આગળ જઈ રહી છે અને આપણે લોકો કેમ કરીને 500 વર્ષ પહેલા પાછળ જવા એનો પ્રયાસ કરીએ છીએ. હા, જીવવાના એ જ સિદ્ધાંતો છે, પણ આજના સમયમાં એ 1 BHK માં કઈ રીતે પુષ્ટિ માર્ગી અપરસ રાખીને ઠાકોરજીની સેવા થઈ શકે, હવે તો એના વિચારો લોકોને આપવા પડશે. તમે વાત પેલા ગામડામાં રહેતા લોકો અને જે રીતે રહેતા, જે બી વ્યવસ્થામાં રહેતા, હવે એવો આગ્રહ તમે આવા જ્યાં જ્યાં 1-1 કરોડની વસ્તીઓ વસી છે એવા મોટા શહેરોમાં જ્યાં રહેવાના જગ્યાએ નથી પણ એને સેવા કરવી છે અને તમે અડચણ રૂપ થાવ, આમ સેવા ના થાય, પેલી સેવા ના થાય, આ જોઈએ પેલું જોઈએ, તો લોકો પ્રભુથી વંચિત થઈ જશે. ક્યાંક હવે મહાપ્રભુજીનો અપરાધ કરી દઈશું. અમારે તો એ વિચારવું જોઈએ કે 1 BHK માં રહેનારો પણ ઠાકોરજીને કેમ લાલ લડાવી શકે, એના રસ્તા કાઢીને હવે તમને આપવા પડશે.
અને એના માટે પ્લેટફોર્મ જોઈશે આ બધી વાતો કરવા માટે. એટલે અમદાવાદ વૈષ્ણવ સંઘની સ્થાપના એટલે કરી છે. થોડાક કાર્યોમાં વ્યસ્ત હતા એટલે એ કાર્ય હવે ધીમે ધીમે આગળ અને ગ્રંથો ઘર ઘર સુધી પહોંચી રહ્યા છે. પણ આ વર્ષના અંતમાં દરેક વિસ્તારમાં અમદાવાદ વૈષ્ણવ સંઘની સુંદર ટીમો બનશે, જુદા જુદા પ્રકારના સત્સંગો અને શિબિરો શરૂ થશે અને વર્ષના અંતે એક મહાસંમેલન લગભગ 25,000 વૈષ્ણવો ભેગા થાય એવું એક મહાસંમેલન અમદાવાદ ખાતે કરવાનું છે. તો આ બધા વિચારો લઈને વિશ્વભરમાં જઈએ છે. આજે ઓસ્ટ્રેલિયાના ખૂણેથી લઈને અમેરિકાના ખૂણા સુધી કેટલા સ્થાનોમાં હવેલીઓ, કેટલા સત્સંગો, યુવાનો, બાળકો, આ બધું જ કાર્ય છે. એકમાત્ર આપણી એવી સંસ્થા અમદાવાદની આ ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ છે જેણે 5 ખંડોમાં આ કાર્યો કર્યા છે. આ મહાપ્રભુજીની કૃપાના પ્રતાપે, એમના બળે આ બધું થઈ રહ્યું છે. અને આવતા વર્ષે એક વિશાળ અભિયાન થવાનું છે. આવતું વર્ષ આખી પૃથ્વી પરિક્રમા મહોત્સવ અમે કરવાના છે. એટલે કે એક વર્ષ બાદ બીજું વર્ષ આવશે અને ત્યારે 50મા વર્ષ સુવર્ણ જયંતિ વર્ષ આવશે અને ત્યારે આખું વર્ષ વિશ્વના 50 દેશોમાં, ન્યુઝીલેન્ડ થી લઈ પુષ્ટિ ધ્વજ લઈ અને અમેરિકાના ખૂણા સુધી આખી પૃથ્વી પરિક્રમા થશે અને વિશ્વના 50 દેશોમાં મહા મહોત્સવ ઉજવવામાં આવશે. અને આખા વિશ્વમાં વસતા વૈષ્ણવો કેમ એક તાતણે જોડાય અને એવું વિશ્વ કેન્દ્ર જે વિશ્વ વૈષ્ણવતા ધામ નર્મદાજીના કિનારે નારેશ્વર પાસે બનવા જઈ રહ્યું છે. અને ત્યાં આખું ટ્રેનિંગ સેન્ટર, એજ્યુકેશન સેન્ટર અને વિશ્વની મહાપ્રભુજીની સૌથી મોટી મૂર્તિ સ્ટેચ્યુ ઓફ પુષ્ટિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તો આ બધા કાર્યો હાથ લીધા છે અને પ્રભુ કૃપાથી આગળ વધશે અને જેમ જેમ જશે એમ આખો સમાજ એમાં જોડાય એવો ભાવ રાખ્યો છે. અને આપ લોકો તો હું તો હંમેશા કહેતો હોઉં છું બધે જ કે મને બહુ સારા વૈષ્ણવ હંમેશા મળે છે. જ્યાં જવું ત્યાં એવા સારા લોકો જોડાય છે. કેટલા બધા સારા છો તમે લોકો. બધાની અંદર કેવો ભાવ, કેવી ભાવના, શ્રદ્ધા. અને જયારે અમે આવીએ મળે ને તમારી આંખમાં જે ચમક દેખાય ને એ ચમક જોઈને એમ લાગે કે દ્વારકેશમાં આવ્યા છે. કેટલો ઉમળકો ઉત્સાહ તમારા મનમાં હોય છે. એમ લાગે કે જાણે આ બધા પરિશ્રમનું ફળ મળી ગયું. જે તમારી લાગણી છે, હું તો જ્યાં જ્યાં જાઉં દુનિયાભરમાં એટલા સારા લોકો મને મળતા હોય છે. જયારે કોઈ પણ કાર્ય ઉપાડું કહેવું નથી પડતું, ઘોષણા કરીએ ને કાર્યો થવા લાગે છે, લોકો જોડાય છે. હજી તો ખાલી વિશ્વતા ધામનું એનાઉન્સ કર્યું, હજી તો પ્લાનિંગ ચાલી રહ્યું છે. અમારું ડોનેશન, અમે શું યોગદાન અમે આપીએ, લોકો સામેથી આવી જોડે. બધું જ્યાં સુધી અમે રેડી નહીં હોઈએ ત્યાં સુધી કોઈનો 1 રૂપિયો પણ લેવો નથી. કારણ કે આજ સુધી એટલા કડવા અનુભવ લોકોને થાય. પત્રિકાઓ તો એવી ભવ્ય બને જાણે શું બનવાનું છે અને ખાલી પત્રિકા જ બને, બીજું કઈ બને જ નહીં. એટલે ખોટા એનાઉન્સમેન્ટો નથી જોઈતા. આપણે તો નક્કર કાર્યો કરવા છે, મહાપ્રભુજીના કાર્યો કરવા છે અને એના માટે સંકલ્પિત થવું છે. તો વલ્લભ કુલ બાલક સબે સબ હી એક સ્વરૂપ, છોટો બડો ન જાનીએ સબ હી એક રૂપ. એમ કહીને શ્રી હરિરાય મહાપ્રભુજી આગળ 70મી સાખીમાં ગાન કરતા કહે, શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી સકે વિચાર, ગૂઢ ભાવ યહ સ્વામિની પ્રગટ કૃષ્ણ અવતાર. શ્રી વલ્લભ પ્રગટ કૃષ્ણ અવતાર. શ્રી હરિરાય મહાપ્રભુજી બંને સ્વરૂપોનો પરિચય કરાવે છે આપણને. શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર. શું મહાપ્રભુજીનું ચિત્ર જોઈ તમે એમ માનો છો કે તમે મહાપ્રભુજીને ઓળખો છો? તમે તો એ ચિત્ર, એ આકૃતિને ઓળખી રહ્યા છો. રૂપ અને સ્વરૂપ બંનેમાં ફરક હોય. કૃષ્ણ કાળા છે, ઘુંઘરાળા વેશ છે, કેશ છે, કમળ જેવી પાખડી આંખો, નેત્રો છે, પીતાંબર ધરે. આ તો રૂપ છે. સ્વરૂપ શું છે? રસો વૈસા આનંદ માત્ર કરપાદ મુખોદરાદી. રૂપ અને સ્વરૂપમાં ભેદ છે. શ્રી વલ્લભ વિઠ્ઠલ રૂપ કો કરી શકે વિચાર. કોણ આ સ્વરૂપને જાણી શકે? હરિરાયજી કે હું તમને બતાવું. ગૂઢ ભાવ યહ સ્વામીની અને પ્રગટ કૃષ્ણ અવતાર. પ્રગટ રૂપે તો સાક્ષાત કૃષ્ણ છે, પણ ગૂઢ ભાવથી
લીલાના સ્વામીજી અને ચંદ્રાવલીજી છે.